એમાં आम आदमी पार्टी की एक महिला उम्मीदवार एम कहे छे कि आम आदमी पार्टी की अगर सरकार आ गई तो हम कोई भी सड़कों में भले कितना भी तकलीफ वाला हो, ना एक भी मस्जिद गिराने लेंगे, ना ही कोई मजार गिराने लेंगे, हम सड़कों पे बैठ के नमाज पढ़ेंगे। શું આ કાયદો આપણા બાપનો છે ભાઈ? અને આ મારી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા બી જ્યાર તક એના શરીરમાં લોહી હશે ને ત્યાર તક બી ગુજરાતના નાગરિકો જોડે અહિત નહીં થવા લે, ગુજરાતમાં અશાંતિ નહીં ફેલાવા લે, ગુજરાતમાં કાયદો નહીં જ તોડવા લે। કોઈના બાપની તાકાત છે કે ગુજરાતમાં કાયદો તોડે? ભારત માતા કી। અમારી સરકાર બનશે, અમે આમ કરી નાખશો। અરે મુંગેરી લાલ કે હસીન સપને, તમે બધા સાંભળ્યો વિડીયો? હે, સપના જોયા કેવા છે? હા, તો પુના ગામમાં બી કઈ બનાવવાની નક્કી કરી છે લોકોએ કે નહીં? કઈ ભાગ પડ્યા, હે દુકાનો ના ભાગ પડ્યા, એટલી રેશમી કાઢે અમે હપ્તો લઈએ, એટલી આ છે માફિયાના ભાગ પડ્યા, બધા ભાગ પણ નહીં। 11 દુકાનો ભાગમાં ના, પણ આજે 2-3 ઉમેદવારના મેં વિડીયો સાંભળ્યા, એમ કઈ પુના ગામમાં બી બનાવવાનું વિચારે છે કે શું આ લોકો? હા, જરા પૂછજો કે અમદાવાદના જે ઉમેદવારોનું આવે છે એવું કે તમે બી પ્લાનિંગ કર્યું છે અમારા પુના ગામ વિસ્તારમાં કે શું? સીધા કરી નાખજો, બરાબર કરવા પડે કે ના કરવા પડે?